મિત્રો, અમારે પૈસાની ખાસ જરૂર હતી ત્યારે અમારે બેંકમાંથી લોન ઉપાડવી પડી અને લોન ઉપાડ્યા પછી અમે બેંકની લોન ભરપાઈ કરી શક્યા નહીં. એટલે બેંકમાંથી એક સાહેબ અમારે ઘરે પૈસાની વસૂલાત કરવા આવ્યા. ત્યારે હું લાલ સાડીમાં એકદમ સુંદર દેખાતી હતી. પછી સાહેબની નજર મારી ઉપર પડી એટલે સાહેબે પૈસાના બદલે તેણે મારી સાથે એવું કર્યું કે, નમસ્કાર મિત્રો, મારું નામ રેખા છે. મારો જન્મ ઝારખંડમાં થયો હતો અને મારા લગ્ન 2019માં ગુજરાતના એક સારા ઉદ્યોગપતિ સાથે થયા હતા. હું હાલમાં 26 વર્ષની છું. હું હંમેશા પ્રેમમાં પડવા માટે તૈયાર છું, પણ લગ્ન પહેલા મેં ક્યારેય કોઈ સાથે સંબંધ બાંધ્યો નથી, કારણ કે હું ખૂબ જ સારી છોકરી હતી. પણ થોડા વર્ષો પહેલા મારી સાથે કંઈક એવું જ બન્યું જેણે મારું જીવન બદલી નાખ્યું. મિત્રો, આ વાર્તા થોડાક વર્ષો પહેલા લોકડાઉન થયું હતું ત્યારની છે. મારા પતિનો વ્યવસાય ખૂબ જ સારો ચાલી રહ્યો હતો, પરંતુ લોકડાઉન પછી તેનો વ્યવસાય ધીમો પડી ગયો અને તેની કંપનીને નુકસાન થવા લાગ્યું. તેણે જીવતો રાખવા માટે અમારે ઘણું દેવું લેવું પડ્યું. એક દિવસમાં કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદી કરી અને ઘરે પાછી ફરતી તો મેં જોયું કે મારા ઘરમાં મારા પતિ સિવાય બીજા 5-6 લોકો પણ હતા. મેં તેમને પહેલા ક્યારેય જોયા ન હતા. મને લાગ્યું કે તેઓ મારા પતિના મિત્ર હશે, તેથી મેં બધા માટે ચા બનાવી. થોડા સમય પછી હું ચા લઈને હોલમાં ગઈ અને બધાએ ચા પીધી. ત્યાં તેઓ મારા પતિને ધમકાવી રહ્યા હતા કે અમારા પૈસા પાછા આપો, નહીતર અમે તમને જીવતા નહીં છોડીએ. આ બધું સાંભળીને હું ડરી ગઈ. મારા પતિ વારંવાર તેમને વિનંતી કરી રહ્યા હતા કે મેં 15 લાખ આપી દીધા છે અને બાકીના પૈસા ખૂબ જ જલ્દી પાછા આપી દઈશ, પણ તેઓ સહમત ન હતા અને મારા પતિ સાથે ખોટું કામ કરી રહ્યા હતા. હું આ બધું સહન કરી શકી નહીં અને મેં તેમને પૂછ્યું કે તેમણે મારી પાસેથી કેટલા પૈસા લીધા છે. આ સાંભળીને એમાંથી એકે કહ્યું કે તેમણે 50 લાખ લીધા હતા અને ફક્ત 15 લાખ જ પરત કર્યા છે. તેમણે 6 મહિનાનો સમય માંગ્યો હતો અને તે પણ પૂરો થઈ ગયો છે. મેં કહ્યું, જુઓ ભાઈ, અમારો ધંધો થોડો ધીમો ચાલી રહ્યો છે. પૈસા આવવાની સાથે જે મારા પતિ તમને આપી દેશે. તેમાંથી એક મોટો સાહેબે કહ્યું, જુઓ ભાભીજી, મેં તમને ઘણો સમય આપ્યો છે અને આજે તેઓ ઓછામાં ઓછા 15 લાખ દેશે. તે લોકો તરત જ છત પર આવ્યા અને કબળો મચાવવા લાગ્યા. પરિસ્થિતિ વધુ ખરાબ થતી હતી. આ જોઈને મારા પતિએ કહ્યું કે, જુઓ, મને થોડો વધુ સમય આપો, હું તમને પૈસા આપીશ. પણ તેઓ સહમત ન થયા અને તેમના સાહેબે કહ્યું કે, જુઓ, હું હવે આવ્યો છું તો હું મારી સાથે કંઈક તો લઈને જઈશ. મારી પાસે હમણાં તમને આપવા માટે કંઈ નથી પૈસા. મહત્તાની સાથે જ હું રાતે તમારી પાસે આવીશ. આના પર તેમના મોટા સાહેબે કહ્યું કે, મને તમારી પત્ની જોઈએ છે. આ સાંભળીને અમે બંને ચોંકી ગયા. મારા પતિએ કહ્યું કે આ ન થઈ શકે. તેણે કહ્યું કે, જો આ ન થઈ શકે તો હું તમને 1 કલાક આપીશ. તમે 15 લાખ રૂપિયાની વ્યવસ્થા કરો અથવા મને તમારી પત્ની આપી દો. આ સાંભળીને મેં મારા પતિને સાઈડમાં બોલાવ્યા અને કહ્યું કે, શું વાત કરે છે? આના પર મારા પતિ ગુસ્સે થયા અને કહ્યું કે તે એક મોટો ગુનેગાર છે અને તેઓ અહીંયા ઘણો પ્રભાવ છે. મેં તેની પાસેથી પૈસા લઈને ભૂલ કરી. જો પૈસાની વ્યવસ્થા નહીં થાય તો આ લોકો જે ઈચ્છે તે કહેશે આપણે તે કરવું પડશે, નહીતર આ લોકોએ કંઈક પણ કરી શકે છે. આટલું કહીને તે અહીંયા પૈસા શોધવા લાગ્યા. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને જ્યારે 1 કલાક પૂરી થઈ ત્યાં ફક્ત 3 લાખની વ્યવસ્થા થઈ શકી. અમે તેને 3 લાખ માટે મનાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ તે સહમત ન થયો. હવે તેમનો મોટો સાહેબ મારી પાસે આવ્યો. તે દેખાવમાં કંઈ ખાસ ન હતો, પણ તેનું શરીર ખૂબ જ સુંદર હતું. તેણે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું, ભાભીજી, હવે ફક્ત તમે જ તમારા પતિને બચાવી શકો છો. મેં તેને પૂછ્યું કે કેવી રીતે? આ ના પર તેણે કહ્યું કે તે ફક્ત હું કહું છું તેમ કરે. મેં મારા પતિ તરફ જોયું, પણ તે હજુ પણ શાંત હતો. તેણે કહ્યું કે તું તેની સાથે જે કહે તે કર. આ સાંભળીને બીજા લોકો જોરથી હસવા લાગ્યા. મારી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો અને હું કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના શાંતિથી તેના સાથે બેડરૂમમાં આવી ગઈ. આગામી થોડીક ક્ષણોમાં અમે બંને બેડરૂમમાં પ્રવેશ્યા કે તરત જ મારું જીવન હંમેશા માટે બદલાઈ જવાનું હતું.
તેનો એક માણસ મારા પતિની અંદર લઈને આવ્યો. તેણે મારા પતિને ખુરશી પર બાંધી દીધો અને બહારથી દરવાજો બંધ કરી દીધો. હવે રૂમમાં ફક્ત અમે 3 જ બાકી હતા. તે મારા પતિ પાસે ગયો અને કહ્યું, આજે તમે જોશો કે હું મારા પૈસા કેવી રીતે પાછા મેળવી શકું છું. હવે મારી સાથે શું થવાનું છે મેં ક્યારેય સપનામાં પણ કલ્પના કરી નહોતી, પણ હું આ માટે માનસિક રીતે તૈયાર હતી. તે મારી પાસે આવ્યો અને મને કહ્યું, માફ કરજો ભાભી, પણ તમારા પતિને પાઠ ભણાવવા માટે મારે આ કરવું પડશે. આ શું હતું તે મારે ખૂબ જ નજીક આવ્યું અને આ કૃત્યથી મારી અંદર એક વિચિત્ર પ્રકારની જણજણાટ લાગણીઓ પેદા થઈ. તે સમયે મારે ડરની કારણે તે સહન કરવું જોઈતું, પણ ખબર નહીં કેમ કે મને એટલું સારું લાગ્યું કે હું ભૂલી ગઈ કે મારા પતિ પર બદલો લેવા માટે મને શારીરિક રીતે હેરાન કરવાનો હતો. મને ખબર નથી કે મને કેમ ખૂબ જ મીઠી લાગણીઓ થવા લાગી. મેં મારી અડધી આંખ બંધ કરી મારા પતિ તરફ જોવાનું શરૂ કર્યું. તે ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો. તેણે બીજું કંઈ કહ્યું નહીં. તે જોઈને મને લાગ્યું કે આ ખોટું છે. તેથી મેં મારી જાતને સાહેબથી દૂર કરી અને મારા પતિની બાજુમાં જઈને બેઠી. મેં ગુસ્સાથી તેને પૂછ્યું કે શું આ સાચું છે? તેણે ધીમા અવાજે કહ્યું, જે કંઈ થઈ રહ્યું છે તે થવા દો, આપણે કંઈ કરી શકતા નથી, અથવા તે માણસ ખૂબ જ ખરાબ છે. તેણે પોતાની ભાભીને પણ છોડી નથી. આ સાંભળીને મારી પાસે મારા પતિ સાથે સહમત થવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. મેં પણ તેને મળવાનું મન મનાવી લીધું. હવે મને મારા પતિની બિલકુલ પરવા ન હતી. તેણે મને કહ્યું, ભાભીજી, ખરેખર તમારા જેવી ખૂબ જ સારી પત્ની મળવી આજે તમારી મુશ્કેલ છે. આ સાંભળીને હું હસી અને વિચારવા લાગી કે કાશ મારા પતિ પણ મને આટલો જ પ્રેમ કરે. થોડી વાર પછી તેણે બૂમ પાડી અને દરવાજો ખોલવાનું કહ્યું. દરવાજો ખોલતાની સાથે મેં જોયું કે બીજા બધા માણસો બહાર ઊભા હતા અને મારા પર હસતા હતા. મને ખૂબ જ શરમ આવતી હતી. હવે તે મારા પતિને કહેવા લાગ્યા, તમારી પત્ની ખૂબ જ સારી છે, મને પ્રેમમાં પડવાની મજા આવી. મેં તને મારા ખિસ્સામાંથી 1 લાખ માફ કર્યા અને તને 1 મહિનાનો સમય પણ આપીશ. મારે ઓછામાં ઓછા 20 લાખ જોઈએ છે. જો પૈસાની વ્યવસ્થા ન થાય તો. આમ કહીને તેણે મારા પતિને ખોલી નાખ્યા અને તેઓ ચાલ્યા ગયા. પણ હું એમ જ પડી રહી. થોડી વાર પછી મારા પતિ મારી પાસે આવ્યા અને તેણે કહ્યું, માફ કરી દે રેખા, મારા કારણે તારે આટલું બધું દુઃખ સહન કરવું પડ્યું. પણ તેને ખબર ન હતી કે રેખા આ સારા કામથી ખુશ છે. શરૂઆતમાં હું તેના પર એટલી ગુસ્સે પણ હતી. હવે હું એટલી જ ખુશ હતી, પણ હું તેને વ્યક્તિગત કરી શકતી ન હતી. પણ મેં રડવાનો જોર કર્યો અને કહ્યું, જુઓ તમે મારી સાથે શું કર્યું છે. તે ક્રૂર માણસે કહ્યું કે જો હું ગર્ભવતી થઈશ તો હું કોઈનો સામનો કેવી રીતે કરીશ. મારા પતિએ કહ્યું કે પત્નીનું કર્તવ્ય છે કે તે દરેક સુખ દુઃખમાં પતિનો સાથ આપે. મને આશા છે કે તે મને ફરીથી તકલીફ નહીં આપે. જો તને બાળક થશે તો હું તેને દત્તક લીધું સમજીશ. આ રૂમમાં શું થયું તે ફક્ત આપણે 2 જ જાણીએ છીએ. આ પછી આ શ્રેણી શરૂ થઈ જે હજુ પણ અલગ અલગ રીતે ચાલી રહી છે. હું તમને પછીથી લાખ આપીશ. તે બધા કોણ હતા કહાનીના બીજા ભાગમાં આવશે. તો મિત્રો, તમને આ કહાની પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની જાણ મળે. મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.